નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય, પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, ગુજરાતી મીડિયમ. તો આ વિષયની અંદર તમને બધાને ખબર છે કે આ આખો જે આપણો વિષય બે ભાગમાં વહેંચાયેલો, અને જેની અંદર જો વાત કરવામાં આવે તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે 5મા ચેપ્ટર વિશે ચર્ચા કરતા હતા વિભાગ પહેલાની અંદર. તો આ પ્રકરણની અંદર આપણે શું શું શીખી ગયા એના વિશે જો સૌથી પહેલાં વાત કરીએ તો ઈ કમ્યુનિકેશનનો અર્થ તેમજ તેની સમજૂતી વિશે આપણે ચર્ચા કરી હતી. એના પછી જોયું હતું ઈ કમ્યુનિકેશનનું સ્વરૂપ, કે જેની અંદર વાત કરવામાં આવે કે ઈ કમ્યુનિકેશનના સ્વરૂપની અંદર આપણે અલગ અલગ એના સ્વરૂપો વિશે વાત કરી હતી. એના પછી ઈમેલની અંદર આપણે ઈમેલનું સ્વરૂપ તેમજ ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, કે જે અલગ અલગ પોઈન્ટ વાઇઝ બાબતો આપેલી હતી. આ બધી બાબતો આપણે તમને યાદ જ હશે, સીસીસી અને બીસીસી વિશે પણ વાત કરી હતી. એના પછી ઈમેલનું ઉદાહરણ જોયું હતું અને મેં તમને કઈ રીતે ઈમેલ મોકલવો, કઈ રીતે તમે ઈમેલ તમને મળે, આ બધા વિશે આપણે જોયું હતું. એના પછી ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો. તો ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારોની અંદર જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો કે 9 પ્રકારો જે છે એમાં જે કહેવાય કે મહત્વના પ્રકારો, જેની અંદર આપણે સૌથી પહેલાં જોયું હતું ઈ કોમર્સ, એના પછી ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, તેમજ ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન અને ઈ ફાઇલિંગ, અને જે 7મો પ્રકાર હતો એટલે કે ઈ બુકિંગ. તો મારા ખ્યાલથી આપણે ઈ બુકિંગ સુધી ચર્ચાઓ કરી હતી, અને એના પછી ઈ સ્ટેમ્પિંગ તેમજ ઈ ગવર્નન્સ અને ઈ કમ્યુનિકેશનના ઉદાહરણો, આ 3 પોઈન્ટો કે જે આજના લેક્ચરની અંદર આપણે આ 3 વિશે ચર્ચા કરીશું. તો તમે અત્યારે જોઈ શકો તમારી બુક્સમાં ઈ કમ્યુનિકેશનનો અર્થ તેમજ તેની સમજૂતી, એના પછી ઈ કમ્યુનિકેશનનું સ્વરૂપ, કે જેની અંદર આપણે 6 સ્વરૂપો વિશે વાત કરી હતી. એકવાર રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં જોયું હતું ઈમેલ, વેબસાઇટ, ઓડિયો, ઇન્સ્ટન્ટ મેસેજીસ, વિડીયો અને ટેક્સ્ટ મેસેજીસ. તો આ 6 પ્રકારો વિશે આપણે વાત કરી હતી, 6 સ્વરૂપો ઈ કમ્યુનિકેશનના, અને એનો આપણે અભ્યાસ પણ કરેલો, જેમાં ઈમેલ અને ઈમેલનું સ્વરૂપ જોયું. એના પછી ઈમેલ લખતી વખતે જે કહેવાય કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, જેની અંદર આપણે જોયું હતું કે જેને પણ આપણે ઈમેલ મોકલવો હોય એના સરનામાને બદલે ઈમેલ એડ્રેસનો ઉપયોગ થાય. એના પછી સીસી કાર્બન કોપી, બીસીસી બ્લાઇન્ડ કાર્બન કોપી, એટલે કે તમે જેટલા પણ વ્યક્તિઓને મેલ કરો આ બધા વ્યક્તિઓ એકાબીજાને જાણ ન થાય તે રીતે મોકલવાતો હોય છે. એના પછી આપણે જોયું ઈમેલમાં તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી. ઈમેલમાં વિષય અવશ્ય લખવો જોઈએ. ઈમેલમાં સંબોધન પણ હોવું જરૂરી. ઈમેલનું લખાણ ખૂબ ટૂંકું અને સ્પષ્ટ હોય છે. ઈમેલના અંતમાં ઈમેલ મોકલનારે પોતાનું પૂરું નામ, કંપની તથા સંપર્કની વિગતો પણ લખવી જોઈએ. સંપર્કની આ વિગતો સહીના ભાગરૂપે પહેલેથી તૈયાર કરી હોય તો તે દરેક ઈમેલમાં આપોઆપ તેનો શું થાય, જે કહેવાય કે સામેલ થઈ જાય છે, અને ઈમેલમાં જોડાણ તરીકે લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય તેમજ ચિત્રો પણ મોકલી શકાય. જો ઈમેલમાં કોઈ જોડાણ મોકલતા હો તો ઉલ્લેખ કરવો જરૂરી છે, અને ઈમેલ મોકલતા પહેલાં એક વખત ફરીથી ઈમેલનું લખાણ વાંચ્યા બાદ જ ઈમેલ મોકલવો જોઈએ. તો મિત્રો આપણે અહીંયા જે 12 આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા માટેના જોયા હતા. એના પછી ઈમેલના ઉદાહરણો જોયા હતા, કે જેની અંદર 2 ઉદાહરણો હતા, જેમાં એક આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી હેલ્થી સાયકલ મેન્યુફેક્ચર નોએડાને 300 સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ હતો. અને એના પછી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર વતી નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટેની મિટિંગ અંગ વિશે જે વિષયના લેખકોને જાણ કરતો એક ઈમેલ હતો, કે જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર, જેના સંયોજક કોમર્સ વિભાગના ચિરાગ પટેલ દ્વારા આ મેલ વિવિધ વિષયના શિક્ષકોને મિટિંગ માટે મોકલવામાં આવેલો હતો. એના પછી ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો, જેની અંદર આપણે ટોટલ 9 પ્રકારો વિશે ચર્ચા કરવાના છીએ, જેની અંદર આપણે 7 પ્રકારો વિશે ચર્ચા કરી લીધી, અને બાકીના જે 2 પ્રકારો કે જેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આ 9 પ્રકારોની અંદર સૌથી પહેલાં ઈ કોમર્સ વિશે આપણે ચર્ચા કરી. એના પછી ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ તેમજ વિડીયો કોન્ફરન્સિંગ, જે તમને બધાને ખબર જ હશે કે આજના આ કોરોનાના કપરા કાળમાં જે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, એટલે કે શાળાઓ દ્વારા તેમજ એકેડેમિક ક્લાસીસો દ્વારા જે ઓનલાઈન અત્યારે ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગથી શું કરવામાં આવે છે, બાળકોને અહીંયા શિક્ષણ આપવામાં આવે છે. એના પછી ઈ ટેન્ડરિંગ એટલે કે કોઈ પણ વસ્તુ તમારે જ્યારે કોઈ કન્સ્ટ્રક્શન કરવું હોય અથવા તો કોઈ પણ બાંધકામ કરવું હોય ત્યારે તમારે અલગ એક કંપનીને ટેન્ડર આપવું પડે, અને અત્યારના સમયે આ મોટાભાગે ઈ ટેન્ડરિંગ જોવા મળે છે. અને ઈ ઓક્શન તેમજ ઈ ફાઇલિંગ અને ઈ બુકિંગ, તો આ 7 જે અલગ અલગ ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો, કે જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચર સુધી કરી હતી, અને
ઈ સ્ટેમ્પિંગ તેમજ ઈ ગવર્નન્સ કે જે આજે આપણે આજે જેની ચર્ચા આજે આપણા આજના લેક્ચરમાં કરીશું. તો મિત્રો હવે આપણે થોડાક આગળ વધીશું અહીંયા. યસ, તો અહીંયા ઈ બુકિંગ કે જે સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. અને હવે આપણે જોઈશું અહીંયા ઈ સ્ટેમ્પિંગ અને ઈ ગવર્નન્સ. તો જોઈએ મિત્રો, ઈ સ્ટેમ્પિંગમાં શું હોઈ શકે. એટલે કે ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર, કોઈ પણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા અને કોઈ પણ વ્યાપારિક પેઢીનું રજિસ્ટ્રેશન કરવા માટે સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે. એટલે કે મિત્રો તમને ખબર છે કે તમારે જો તમે કોઈ જમીન અથવા તો ઘર ખરીદો અથવા તો એને વેચો અથવા તો ભાડા કરાર કરો અથવા તો કોઈ પણ પ્રકારનું સોગંદનામું જ્યારે તૈયાર કરવામાં આવે તો તમારે એનું રજિસ્ટ્રેશન કરવા માટે સરકારમાં શું ભરવી પડે? સ્ટેમ્પ ડ્યુટી. તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે આવું તો આપણે ક્યારેય જોયેલું નહીં. તમે મિત્રો આ જે સ્ટેમ્પ ડ્યુટી હોય તમે જોયેલું હશે પણ તમને યાદ નહીં હોય. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે સમજો કોઈ જે એક આપણે ડોક્યુમેન્ટ લઈ લ્યો. તો ઘણા તમે ડોક્યુમેન્ટ જોયા હશે, એમાં ઉપરની શરૂઆતમાં જ અહીંયા 50 રૂપિયાની નોટ જે દોરેલી હોય અથવા તો 50ની ના હોય તો 20 રૂપિયાની પણ હોઈ શકે. એનાથી વધુ કિંમતમાં 100 રૂપિયાની પણ હોઈ શકે અને એનાથી વધુમાં 500 રૂપિયાની પણ હોઈ શકે. તો તમે વિદ્યાર્થી મિત્રો એક કોઈ ડોક્યુમેન્ટ જોઈજો તમારા ઘરનું અથવા તો કોઈ પણ મહત્વનો દસ્તાવેજ હોય કે જેની અંદર આવી રીતે ઉપર જે 500 રૂપિયાની એક નોટ દોરેલી છે, બસ તો એને શું કહેવાય? સ્ટેમ્પ ડ્યુટી. એટલે કે જો કોઈ મહત્વનો અને જો કોઈ વધારે પડતા કિંમતનો કોઈ દસ્તાવેજ હોય તો એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી તમારે વધારે રૂપિયા ભરવી પડે. એટલે કે અહીંયા 500 રૂપિયા જો સમજો કે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થઈ હોય તો 500 રૂપિયાની નોટ હોય. એના પછી પ્રશ્ન થાય કે સમજો કે તમે કોઈ ઓછી કિંમતના કોઈ દસ્તાવેજ કરેલો હોય, કોઈ મકાન ખરીદેલું અથવા તો કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર તમને 50 રૂપિયાનો પણ સ્ટેમ્પ મારી દેવામાં આવે અને કોઈ સમજો કે એનાથી વધારે મૂલ્ય હોય તો 100 રૂપિયાની પણ તમે અહીંયા નોટ જોઈએ છે. તો આને મિત્રો કહેવાય સ્ટેમ્પ ડ્યુટી. સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો હાલના સમયે જે સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન પણ તમે ભરી શકો, જેને શું કહેવાય? ઈ સ્ટેમ્પિંગ કહે છે. તો અહીંયા ખાસ યાદ રાખજો કે ઈ સ્ટેમ્પિંગ એટલે શું. અને એના પછી આપણે જે છેલ્લો પ્રકાર અને 9મો પ્રકાર જોઈશું, ઈ ગવર્નન્સ. ઇલેક્ટ્રોનિક માધ્યમોની મદદથી સરકારી સેવાઓ અને તેના આનુષંગિક માહિતી દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપથી અને વહીવટી રીતે પારદર્શક સ્વરૂપે આપી કે મેળવી શકાય છે. એટલે કે મિત્રો હાલના સમયે તમને ખબર જ હશે કે જે સરકારી સેવાઓ અથવા તો એને આનુષંગિક માહિતી દેશની અંદર જે છેવાડાનો માનવી એટલે કે જે દૂર ગામડામાં રિમોટ એરિયામાં જે વ્યક્તિ રહેતો હોય એ લોકોના બધી માહિતી અને જે કહેવાય કે પારદર્શક સ્વરૂપે આ માહિતી મળે અથવા તો તમે આપી શકો. તો એના માટે ઈ ગવર્નન્સ ખૂબ જ મહત્વનું છે. અને આજના સમયમાં જે સરકારની વાત કરવામાં આવે તો સરકાર પોતાની મોટાભાગની યોજનાઓ કે જે છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ઈ ગવર્નન્સનો સહારો લે છે. આમ ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓ અને તેને આનુષંગિક ઓનલાઈન પૂરી પાડવાની સમગ્ર પ્રક્રિયાને ઈ ગવર્નન્સથી ઓળખવામાં આવે છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે જે સરકારી સેવાઓ હોય અને તેને આનુષંગિક જે ઓનલાઈનથી આ બધી સેવાઓ યોજનાઓ છેવાડાના માનવી સુધી એટલે કે જે કહેવાય કે અલ્પ વિકસિત જે વિસ્તાર હોય ત્યાં સુધી આ માહિતીઓ ઇન્ટરનેટની મદદથી ઝડપથી પહોંચાડવામાં આવે છે. તમે ઘણીવાર જોયું હશે કે ફેસબુક ઉપર સરકાર શું કરતી હોય કે પોતાનું જે કહેવાય કે યોજના વિશેની માહિતી હોય એને જાહેર કરતા હોય. વેબસાઇટ ઉપર પણ જાહેર કરવામાં આવે છે કે જે તમે ગુજરાત સરકારની કોઈ પણ વેબસાઇટ ઉપર જઈ શકો અને ત્યાં આ માહિતી તમે વાંચી શકો. તો મિત્રો અહીંયા જે છેલ્લા 2 પ્રકાર હતા એટલે કે ઈ સ્ટેમ્પિંગ અને ઈ ગવર્નન્સ વિશે આપણે ચર્ચા કરી અને હું અહીંયા તમને માત્ર 2 મિનિટનો સમયગાળો આપું. આ 2 મિનિટના સમયગાળાની અંદર તમે ઈ સ્ટેમ્પિંગ તેમજ ઈ ગવર્નન્સનો એકવાર અભ્યાસ કરી લો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ ઇટ.
ઓકે મિત્રો, મારા ખ્યાલથી તમે ઈ સ્ટેમ્પિંગ તેમજ ઈ ગવર્નન્સ વિશે અધ્યયન કરી લીધું હશે. હવે આપણે થોડા અહીંયા આગળ વધીશું, જેમાં હવે આપણે ઈ કમ્યુનિકેશનના ઉદાહરણો વિશે ચર્ચા કરીશું. તો જેની અંદર તમે સૌથી પહેલાં જોઈ શકો કે શાળાનું નવીન મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અલગ અલગ કામ માટેના ભાવપત્ર મંગાવવા બાબતે જેમાં તમે જોઈ શકો કે આ પાટણ નગરપાલિકા દ્વારા ઈ ટેન્ડર માટેની આ જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવેલી. તો હવે અહીંયા આપણે સમજીશું ઈ કમ્યુનિકેશનના ઉદાહરણની અંદર જે પાટણ નગરપાલિકા દ્વારા આ ઈ ટેન્ડર માટે જે પ્રક્રિયા કરવામાં આવી, કે જેમાં તમે જોઈ શકો આખી પ્રક્રિયા. અને એના પછી જે કહેવાય કે માનનીય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજનાઓ, એના વિશે આ એક લેખ જોઈશું. અને એના પછી આ માત્ર કર નથી, આ છે આપણા બાળકોની આવનારી કાલ, જેની અંદર અલગ અલગ ઉદાહરણો આપેલા ઈ કમ્યુનિકેશનના, કે જેના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જોઈએ પાટણ નગરપાલિકા ઈ ટેન્ડર. તો મિત્રો, નગરપાલિકા કે જેનો રાજા કહી શકાય કોણ હોય? ચીફ ઓફિસર. તમે જેવી રીતે સાંભળ્યું છે કે જિલ્લાનો રાજા કોણ હોય? તો જિલ્લાનો રાજા કલેક્ટર હોય, તાલુકાનો મામલતદાર હોય. એવી જ રીતે જે નગરપાલિકા હોય, કે જે એનો વહીવટ કરતા કોણ હોય? ચીફ ઓફિસર હોય. તો અહીંયા તમે જોઈ શકો કે ચીફ ઓફિસર શ્રી પાટણ નગરપાલિકા ભદ્ર વિસ્તાર, પાટણ, ટેલિફોન નંબર 0276623, એના પછી જે 100 દ્વારા જે બાંધકામ શાખામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ શહેરના રાણકી વાવ વિસ્તારમાં શાળાનું નવીન બાંધકામ બનાવવા માટે નીચે દર્શાવેલા અલગ અલગ કામ માટે ઓનલાઈન ઈ ટેન્ડરિંગ પદ્ધતિ દ્વારા માન્ય કોન્ટ્રાક્ટરો પાસેથી ભાવો મંગાવવામાં આવે છે. તો મિત્રો, આ જોઈ શકાય કે જે અહીંયા જે કહેવાય કે પાટણની અંદર જે રાણકી વાવ આવેલી એ વિસ્તારમાં શાળાનું બાંધકામ કરવાનું અને એના માટેની આ ઈ ટેન્ડરિંગની જે યોજનાઓ જે કહેવાય કે પ્રોસેસ ચાલુ કરવામાં આવી. અને આ ઈ ટેન્ડર ઓનલાઈન વેબસાઇટ, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે વેબસાઇટ પણ આપેલી છે કે http://PNSS.NPROCURE.com એટલે કે .com ઉપર ભરવાનું રહેશે. તો મિત્રો, આ એક જાહેરાત આપવામાં આવેલી કે પેપરની અંદર અથવા તો ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ આપવામાં આવે, કે જેની અંદર જે પણ વ્યક્તિએ ઓનલાઈન ટેન્ડર ભરવું હોય એના માટે આ કામની. તો અહીંયા તમે જોઈ શકો ઓનલાઈન ટેન્ડર ભરવાની તારીખ, એટલે કે 17/5/2017 થી 31/5/2017 સાંજના 6 વાગ્યા સુધી આ અરજી એટલે કે આ ટેન્ડર તમે ભરી શકો. ડાઉનલોડ કરેલ ટેકનિકલ બિડની નકલ, ટેન્ડર ફી એટલે કે મિત્રો તમારે કંઈક જે પણ ટેન્ડર લો એના માટે ટેન્ડર ફી પણ ભરવી પડે, બાનાની રકમની રસીદ તથા અન્ય દસ્તાવેજો, જેમાં આરપીએડી, સ્પીડ પોસ્ટ અને કુરિયર દ્વારા મોકલવાની તારીખ, એટલે કે જે પણ અહીંયા જે નકલો હોય મોકલવાની તારીખ પણ તમને આપવામાં આવેલી કે 7/6/2017 4 વાગ્યા સુધી, સાંજના 4 વાગ્યા સુધી તમે આ માહિતી કુરિયર દ્વારા અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી શકો. એના પછી તમે જોઈ શકો ડાઉનલોડ કરેલ ટેકનિકલ બીડ ઓનલાઈન ખોલવાની તારીખ અને સ્થળ, એટલે કે મિત્રો તમે અહીંયા જે પણ બીડ આપેલું હોય અથવા તો જે પણ અહીંયા તમે કહેવાય કે ઈ ટેન્ડર માટેનું જે ફોર્મ ભર્યું એના માટે હવે જે ઓનલાઈન આ બીડ ખોલવામાં એની તારીખ આપેલી છે 9/6/2017 રોજ બપોરના 3 કલાકે નગર સેવા સદન પાટણ, એટલે કે જે પાટણ નગરપાલિકાનું જે નગર સેવા સદન, આ જગ્યાએ આ બીડ ઓનલાઈન શું કરવામાં આવશે? ખોલવામાં આવશે. અને ડાઉનલોડ કરેલ પ્રાઇસ બીડ ઓનલાઈન ખોલવાની તારીખ જે 14/6/2017 રોજ પાટણના સવારના 11 કલાકે નગર સેવા સદન પાટણ. તો મિત્રો, અલગ અલગ તારીખો આપી કે આ તારીખ સુધીમાં આ જે પ્રક્રિયા છે એ પૂરી કરવાની રહેશે. એના પછી શું જે અહીંયા ટેન્ડર બહાર પાડવામાં આવેલું કે એની અંદર કયું કયું કામ છે અને શેના માટે આ, તો તમે સૌથી પહેલાં જોઈ શકો કામનું નામમાં શાળાનું ઓરડાનું બાંધકામ, કે જેમાં અંદાજિત રકમનું આ કામ કેટલું છે? 56 લાખનું કામ, જેની અંદર કહેવાય કે 2400 રૂપિયા ટેન્ડર ફી તમારે ચૂકવવાની રહી જ્યારે પણ ટેન્ડરની પ્રોસેસ હોય ત્યારે. અને બાનાની રકમ કેટલી આપવી પડે? 56,780. અને આ કોન્ટ્રાક્ટરોની શ્રેણી અને સમય મર્યાદા એટલે કે ડી, અને કેટલી સમય મર્યાદામાં તમારે આ શાળાના 12 ઓરડાનું બાંધકામ પૂરું કરવાનું. તો મિત્રો, જે પણ અહીંયા સમય લખેલો તમે જોઈ શકો કે 6 માસની અંદર આ કામ શું કરવાનું? પૂર્ણ કરવાનું.
એના પછી શાળાના 12 ઓરડાઓનું રંગ રોગાન એટલે કે એના માટેનો જો અંદાજિત રકમનો આ કેટલાનું ટેન્ડર 6.78 લાખ. એના પછી ટેન્ડર ફી તમે જોઈ શકો 1400 રૂપિયા અને બાનાની રકમ કેટલી આપવી પડશે 6780 રૂપિયા. એટલે કે કોન્ટ્રાક્ટરની શ્રેણી E1 અને 2 માસનો સમયગાળો. મિત્રો તમે શ્રેણીની અંદર કોઈ પણ ABCD લખી શકો, D લખો, E1 લખો, A લખો, B લખો, કંઈ પણ લખી શકો. એના પછી 400 પાટલીઓ બનાવવાની, કેમ કે શાળાની અંદર પાટલીઓની પણ જરૂર પડે, તો જેના માટે અંદાજિત રકમ તમે જોઈ શકો 26,19,000 કે જે તમારે ટેન્ડર ફી ભરવી પડશે અને 26,750 કે જે બાનાની રકમ. અને એના પછી આ કોન્ટ્રાક્ટરોની શ્રેણીની વાત કરવામાં આવે તો ડી અને 3 માસનો અહીંયા સમય મર્યાદા રહેશે. એટલે કે 3 માસમાં તમારે આ જે 400 પાટલીઓ બનાવવાની રહેશે. ખુલ્લી જગ્યામાં પેવરનું કામ, જેના માટે અંદાજિત રકમ 16.98 લાખની, તેમજ ટેન્ડર ફી જો જોવા જઈએ તો 1500 રૂપિયા કે જે ટેન્ડર ફી અને 16,980 કે જે બાનાની રકમ છે. અને જે તમારે આ E1 શ્રેણી અને 15 દિવસમાં જે આ ખુલ્લી જગ્યામાં પેવરનું કામ કરવાનું એ શું કરવાનું, પૂર્ણ કરવાનું. હવે અહીંયા જે પણ સમજો કે શું શું નિયમો, તો ઉપરોક્ત કામના ટેન્ડરની રકમ તમારે ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવવાની રહેશે. એટલે કે મિત્રો જે પણ ટેન્ડરની રકમ આપેલી આ રકમ તમારે ડીડી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવવી. ઉપરોક્ત કામની બાનાની રકમ EMD એટલે કે રાષ્ટ્રીયકૃત બેંકની FDR દ્વારા જમા કરાવવી. ટેકનિકલ બીડ પ્રાઇસ અને બીડ ખોલવાની તારીખ, સમય, સ્થળમાં ફેરફાર કરવાની સત્તા નગરપાલિકાની રહેશે. કોઈપણ અથવા બધા જ ટેન્ડર કારણ આપ્યા સિવાય અસ્વીકાર કે રદ કરવાનો હક નગરપાલિકાનો રહેશે. એટલે કે મિત્રો કોઈ પણ ટેન્ડરને જે નગરપાલિકા છે એ રદ કરી શકે અથવા તો એનો અસ્વીકાર પણ કરી શકે. સદર કામ શરૂ થતા પહેલાના તથા કામ પૂર્ણ થયાના ફોટોગ્રાફ્સ અને 3 સેટ તેમજ બોર્ડની તકતી બનાવીને એજન્સીએ પોતાના ખર્ચે મૂકવાની રહેશે. એટલે કે મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું છે કે જ્યારે નવું બાંધકામ થાય તો કંઈક બોર્ડ અથવા તો તકતી હોય, આ તકતી પણ એજન્સીએ શું કરવું પડશે, પોતાના ખર્ચે ત્યાં લગાવવી પડશે. અને ઉપરોક્ત ટેન્ડરના તમામ કામનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન શ્રી કલેક્ટર શ્રી પાટણ તરફથી નક્કી થયેલ એજન્સી દ્વારા કરવામાં આવશે અને થર્ડ પાર્ટીનો રિપોર્ટ મળ્યા બાદ જ કામનું પેમેન્ટ કરવામાં આવશે. તો નગરપાલિકાના જો ચીફ ઓફિસરની વાત કરીએ તો RH પટેલ, એનો ચેરમેન MB શાહ, ઉપપ્રમુખ સંજય જાની અને પ્રમુખ ઈચ્છાબહેન વાઘેલા. તો આવી રીતે તમે કોઈ પણ 3-4 વ્યક્તિઓના નામ પણ લખી શકો. હવે થોડા આગળ વધીશું અને જોઈશું કે માનનીય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના. તો મિત્રો આ એક કહેવાય કે જે તમે જોયું છે ઘણીવાર કે સરકાર દ્વારા વેબસાઇટ ઉપર પણ આ જાહેરાતો કરવામાં આવતી હોય અને ન્યૂઝપેપરની અંદર પણ આપવામાં આવે. તો હવે આમાં તમારે ખાલી એકવાર વાંચન કરી લેવાનું. તો જે તમારા માટે હોમવર્ક રહેશે, માનનીય મુખ્યમંત્રી શ્રીની શિષ્યવૃત્તિ યોજના. અને એના પછી જે બાળકોની કંઈક કલા માટેનું એક ચિત્ર આપેલું અને આજે 15 સપ્ટેમ્બર 2016 આપના અગ્રિમ કરના બીજા હપ્તાની ચૂકવણી કરવાની અંતિમ તારીખ. એટલે કે ઇન્કમ ટેક્સ દ્વારા જે આ એક જે કહેવાય કે લોકો કર ભરે, કરના બીજા હપ્તાની ચૂકવણી કરે એના માટે એક જાહેરાત કરવામાં આવી કે જે આ બંને જાહેરાતો તમારા માટે હોમવર્ક રહેશે. તો અહીંયા મિત્રો આપણે 5મા ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી અને આજે આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ અને આવતા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. તો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.